તાજેતરમાં જૂનાગઢ જિલ્લામાં આવેલ વંથલી અને માણાવદર રોડ પર આવેલા ઓઝત નદીમાં બનેલા ચેકડેમો રાતોરાત કોની દયાથી અને કોના ઇશારે આ ચેકડેમો રાત ચેકડેમો તોડી પાડ્યા હતા? આ ચેકડેમો કોના ફાયદાઓ માટે તોડી પાડ્યા હતા? ત્યારે આ ચેકડેમો તોડી પાડવાના મામલે ઉઠ્યા ગંભીર સવાલો, ખેડૂતોમાં રોષની લાગણી। જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાની ઓઝત નદી પર ખેડૂતોના હિત માટે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા બે મહત્વપૂર્ણ ચેકડેમ અચાનક રાતોરાત તોડી પાડવામાં આવતા આ સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા અને રોષનો માહોલ સર્જાયો છે। ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે અને ખેતીને આધાર મળે તે હેતુથી બનાવાયેલા આ ચેકડેમ હવે નષ્ટ થતા ખેડૂતોના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ આ ચેકડેમોમાં કોઈ પ્રકારની ખામી નહોતી, છતાં રાતોરાત તેને તોડી પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાથી ખેડૂતોમાં એવી શંકા વ્યક્ત થઈ રહી છે કે ક્યાંક કોઈ પ્રભાવશાળી તત્વો, રેતી માફિયાઓ અથવા અન્ય હિતસંબંધિત લોકોના દબાણ હેઠળ આ કાર્યવાહી તો કરવામાં આવી નથી ને? ખેડૂતોનું કહેવું છે કે ચેકડેમના કારણે વંથલી, બલોચ, સાંતલપુર સહિતના અનેક ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળતું હતું। હવે ચેકડેમ તૂટી જતા આવનારા સમયમાં પાણીની ગંભીર સમસ્યા ઊભી થવાની શક્યતા છે, જેના કારણે ખેતી ઉત્પાદન અને ખેડૂતોની આર્થિક સ્થિતિ પર સીધી અસર પડશે। આ સમગ્ર મામલે જવાબદાર કોણ છે? ચેકડેમ તોડવાનો નિર્ણય કોના આદેશથી લેવાયો? ની મુલાકાતે આવ્યો હતો ત્યારે અહીંના ખેડૂતો, સામાજિક આગેવાનો અને ગામના લોકોએ આ ધ્યાન દોર્યું કે સૌથી મહત્વની વસ્તુ તો એ કે ખેડૂતોની ચિંતા કરવાની જે વાતો કરતી સરકાર આજે આ ઉબેન નદીમાં જે ચેકડેમ હતો એ ચેકડેમ તોડવાનું કામ કર્યું છે। તમે અજયભાઈ વિડીયો આમ બતાવજો। આ ચેકડેમ એટલો મજબૂતાઈથી અને સારી રીતે બનાવેલો હતો અને આ જે તોડવાનું કામ એટલા માટે કર્યું છે। મને જે જાણવા મળ્યું, ગામના લોકોએ, ખેડૂતોએ કીધું આજે ગામની મુલાકાત લઈ અને લોકોની સમસ્યાને વાચા આપવાનું કામ એ કોંગ્રેસ કરે છે, એટલા માટે આજે અહીંયા આવ્યો અને અહીંયા જોયું ત્યારે ખબર પડી કે આ ચેકડેમ શું કામ તોડવામાં આવ્યો? તો કે ઉપરથી જે પાણી આવે એ પાણીના નિકાલ માટે સાચી રીતે પાણીનું સ્તર એ વધવું જોઈએ અને ખેડૂતોને ઉપયોગી થવું જોઈએ। એને બદલે કોન્ટ્રાક્ટરો અને ભાજપના જે કહેવાતા કોન્ટ્રાક્ટરો છે એના દ્વારા આ તોડવામાં એટલા માટે આવ્યું કે એમનું કામ, કન્સ્ટ્રક્શનનું કામ આગળ ચાલી રહ્યું છે, જે માણાવદર અને વંથલીના રોડ ઉપર, અને એમને ત્યાં પાણી વધારે ન ભરાય અને કામ સસ્તું કરવું પડે અને ફાયદાવાળું કામ થાય એટલા માટે આ ચેકડેમ હાવ વ્યવસ્થિત ચેકડેમ હતો એને તોડવાનું કામ કર્યું। હવે આ ચેકડેમ તોડ્યો છે તો આનું ફરીથી નિર્માણ એ લોકો કરવાના છે। આની મંજૂરી કોણે આપી? સરકાર દ્વારા આપવામાં આવી છે, કલેક્ટર મારફત આપવામાં આવી છે કે ગુજરાત સરકાર દ્વારા? એ મહત્વની વસ્તુ છે।
હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ જે ચેકડેમ છે એનું ફરીથી નિર્માણ થવું જોઈએ, નહીંતર અહીંયા ઉગ્ર આંદોલન થશે. અને આ જે રીતે સરકારની નીતિ ને રીતિ અને ભાજપના મળતિયાઓ દ્વારા જે આ કામ થઈ રહ્યું છે એ ખેડૂતોનું વિરોધનું, વંથલીના ખેડૂતો અને વંથલીના ગ્રામ્યના જે ખેડૂતો છે એ જોવે તો એમને ખબર પડે કે આ ઉબેન નદી ઉપરનો જે આવડો આ મુખ્ય ચેકડેમ હતો. અને આ તમે બતાવજો, આ સળિયાને બતાવો ને, આ જ રીતે એને તોડીને આ જે ખેડૂતોને ઉપયોગી થતું હતું, જે સિંચાઈનું પાણી અહીંયા સ્થળ આવતું હતું, હવે ખેડૂતોને શું જોવાનું, ખેડૂતો શું કરશે એ બહુ મહત્વની વસ્તુ છે. એમના કામના ફાયદા માટે એને કોન્ટ્રાક્ટરોને પોતાના પૈસામાં જે વધારે મળે, નફો મળે, અને એટલા માટે આ કૃત્ય થયું છે. આ નિંદનીય છે. હું ચોક્કસપણે કહું છું આ વંથલીના ખેડૂતોને કે તમારે અવાજ ઉપાડવો પડશે. આ લોકો ખેડૂતની વિરોધની જે નીતિ છે, અને ત્યારે આજે આ તમારી નજર સમક્ષ આજે રૂબરૂ આવી અને મુલાકાત કરી છે. અમિત પટેલ, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ. ગઈકાલે વંથલી તાલુકા આવ્યા, ત્યારે ગામડાઓની મુલાકાતે ગયો ત્યારે ખબર પડી કે વંથલી અને માણાવદર રોડ ઉપર જે ઉબેન નદી આવી રહી છે, ઉબેન નદીમાં જે તે વખતે ચેક ડેમો ખેડૂતોના હિત માટે બનાવ્યા, સરકારની તિજોરીમાંથી પૈસા ઠાલવીને આ ચેક ડેમોનું જે આયોજન કર્યું અને વંથલીના હજારો ખેડૂતોને સિંચાઈના પાણીની સવલત મળી રહે એટલા માટે આ ચેક ડેમોનું જે આયોજન થયું હતું એ રાતોરાત કોઈ પણ લોકોએ મંજૂરી લીધી છે કે નહીં એના માટેનો પણ મેં લેટર લખ્યો છે અને તોડી પાડવામાં આવ્યા. એટલે આ તોડવા પાછળનું કારણ શું, અને સરકારના જે કોઈ અધિકારીઓ, જે કોઈ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો, આ તમામ લોકો જે આમાં સામેલ હોય અને કેના ફાયદા માટેથી આ ચેક ડેમ તોડવામાં આવ્યો છે, ત્યારે હું ચોક્કસપણે કહું છું કે આ તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. આ જે સિંચાઈનું પાણી, ત્યાં વરસાદનું પાણીનો ભરાવો થાય અને ખેડૂતોને ફાયદો થાય, ત્યારે ઉબેર નદીના જે પશ્ચિમી વિસ્તારમાં 500 મીટર દૂર જે ચેકડેમને તોડવાનું કામ કર્યું છે, વર્ષો જૂનો ચેકડેમ, અને ચેકડેમ એટલો મજબૂતાઈથી એ મેં તમને મીડિયાના માધ્યમથી તમામ વિડીયો અને સ્થળ ઉપર પણ મેં મીડિયાને ધ્યાન દોર્યું છે. અધિકારીઓને વિનંતી કરું છું કે આ જો રેત માફિયાઓ હોય, કોન્ટ્રાક્ટર હોય,
એ તમામ જે આમાં સામેલ હોય તો એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. વંથલીના જાગૃત ખેડૂતોને વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમારી સાથે જે આ કૂટનીતિ અપનાવવામાં આવી છે, ત્યારે રાતોરાત જે ચેકડેમને તોડવાનું કામ કર્યું છે, એ તોડવાનું કામ એ નિંદનીય છે. હું ચોક્કસપણે માનું છું કે ખેડૂતોએ જાગૃત થવું પડશે, રસ્તા ઉપર આવવું પડશે અને આ ખેડૂતના હિતની વાત આજે કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે મેં ત્યાં જઈને ઉપાડી. આ બાગડબીલા કોણ હતા આમાં? મને એવું લાગે છે કે રેતી ચોરવા માટેથી રેત માફિયાઓ પણ હોઈ શકે. કોન્ટ્રાક્ટર આગળ જે પુલનું કામ ચાલી રહ્યું છે એમને પોતાના ફાયદા માટેથી પાણીનો નિકાલ કરવા માટે એ પણ હોઈ શકે, અને અથવા તો અધિકારીઓ પણ હોઈ શકે. આમાં જે કોઈ હોય એ તમામ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. તમે એને બાગડબીલા ગણાવ્યા હતા વચ્ચે કઈ? બાગડબિલ્લા તો છે જ. આ વર્ષોથી આજે જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં બેઠી છે ત્યારે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે હું ચોક્કસપણે માનું છું કે આ તમામ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. જે ખેડૂતોની દુશ્મન આ ભાજપ સરકાર જળ જમીન ને જોરું એ ત્રણે કજિયાના શોરું કહેવતને પોષીને પોતાના સ્વાર્થ સિદ્ધ કરે છે. ઉબેણ નદી વંથલીની બાજુમાં ચેકડેમ કોઈ પણ જાતનું બંધારણીય જોગવાઈ, લીગલ જોગવાઈ વગર તોડી નાખે છે. મારો ખેડૂત પાણી વગર તલસે છે અને એ પાણીનો ભરાવો સરકાર અને એના મળતિયા લોકો જે માફિયાઓને લાભ આપવા માટે એ ચેકડેમ તોડી નાખે છે. મારે તમારા માધ્યમથી સરકારને પૂછવું છે કે આ તોડવા માટે તમારો ઓર્ડર હોય તો અમે એ જોવા માંગીએ છીએ. વંથલી અને ગુજરાતની જનતા એક ખેડૂત જોવા માંગે છે. શા માટે તમે જ્યારે પાણી માટે ખેડૂત વલખા મારે છે, પાણીનો સ્ટોક છે, હજી વાવણીને વાર છે, એ દરમિયાન તમે માત્ર તમારા કોન્ટ્રાક્ટરોના સ્વાર્થ માટે, તમારા કોન્ટ્રાક્ટરોનો ખર્ચો ઘટાડવા માટે ચેકડેમ રાતોરાત તોડી નાખો છો, કોઈ આગોતરી જાણ કરવા વગર. અરે સાહેબ, તમારા 2-4 જણાના લાભ માટે 2000 ખેડૂત અને અનેક ગામડાઓ પાણી વગરના સાબિત થયા છે. એક ગુજરાતનો ખેડૂત અને વંથલી તાલુકાનો એક ખેડૂત સરકારને પૂછે છે, આ ભ્રષ્ટ ભાજપને અને તંત્રને પૂછે છે કે કયા આધારે તમે ચેકડેમ તોડ્યો? શા માટે તમે આવતીકાલના ખેડૂતનું પાણી વગર શું થશે ન વિચાર્યું? માત્ર માફિયાઓને, રેતી માફિયા અને ખનિજ માફિયાઓને તમારા મળતિયાઓના લાભ માટે હજારો ખેડૂતોનું કંઈ પણ થાય તો તમે આંખ આડા કાન કરો છો. ગુજરાતનો એક ખેડૂત, વંથલી તાલુકાનો ખેડૂત જવાબ માંગે છે સરકાર, શા માટે તમારા 5 જણાને નિર્દોષ સાબિત કરવા માટે તમે 2000 ખેડૂતોને જેલમાં પૂરવા જેવું કામ કર્યું છે? લોકશાહી ઉપર કલંક છે. અમને ખબર છે કે તમે ખેડૂતના દુશ્મન હતા, છો અને રહેશો, પણ હજી વાવણીને હું રિપીટ કરું છું કે 1 મહિનાની વાર છે, પાણીની રિક્વાયરમેન્ટ છે. કોઈ પણ જાતની આગોતરી નોટિસ વગર, ખેડૂતોનો 1% વિચાર્યા વગર ક્યાંક ને ક્યાંક 5 જણાને લાભ આપવા માટે 5000 ખેડૂતોને રડાવવાના ધંધા તમે કર્યા છે. એ અમે નહીં ચલાવીએ. અમે એક જવાબ માંગીએ કે ચેકડેમ તોડ્યો તો શા માટે તોડ્યો? હવે પછી તમારું પ્લાન શું છે? ચેકડેમ તોડતા પહેલા ક્યાં જાણ કરી? મામલતદાર અથવા કલેક્ટરને પણ પૂછું છું કે સરકારની એટલી ચમચાગીરી ન કરો. જો આ તોડવાનું ઓન પેપર હોય તો લોકો સમક્ષ મૂકો, ખેડૂતો સમક્ષ મૂકો, અમને બતાવો. લોકશાહી છે, સરમુખત્યારશાહી બનાવવા માટેના તમારા પ્રયત્નોને ખેડૂતોને સાથે રાખીને અમે નાકામયાબ બનાવીશું. એ અમે છાતી ઠોકીને ખેડૂતોના હિત માટે કહીએ છીએ. જી, જય હિન્દ, જય ભારત. હું જોલિત ભૂસા, મેંદડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ. કાલે અમે વંથલી જ્યારે આવેદનપત્રો દેવા માટે જિલ્લા પ્રમુખ અમિતભાઈ પટેલ, હું, અમારા અહીંના કાર્યાલયના મહામંત્રી સીતાભાઈ, અમે બધા જ્યારે આવેદનપત્રો દેવા માટે અમે ગયા હતા ત્યારે અમને જાણ થઈ ખેડૂતો દ્વારા કે ઉબેણ નદી જ્યાં સ્થિત છે ત્યાં પુલથી પશ્ચિમ તરફ 500 મીટર દૂર કોઈ અજાણ્યા શખ્સોએ 2 ચેકડેમો છે તે તોડી નાખ્યા છે. અમે એ 2 ચેકડેમો
જોવા માટે નિરીક્ષણ કરવા માટે ગયા. ત્યાં નિરીક્ષણ કર્યું તો જોયું કે 2 ચેકડેમો છે કોઈના દ્વારા તોડી નાખ્યા છે અને જે પાણીનો ભરાવો હતો તે જતો રહ્યો છે. એટલે મીડિયાના માધ્યમથી, ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે આવું જેને કૃત્ય કર્યું ખરેખર એની ઉપર ફોજદારી ગુનો લાગવો જોઈએ. કે આજે સરકાર દ્વારા સુજલામ સુફલામ, ઉનાળામાં સુજલામ સુફલામ જેવી ઘણી બધી યોજનાઓ કરી અને ખેડૂતોને પાણી કેમ મળી રહે તેના માટેનું આયોજન કરવામાં આવે છે. અને ઉનાળામાં આવા કૃત્ય કરી જેને આવું કામ કર્યું હોય તેને ઉપર ખરેખર સરકારે નજર રાખવી જોઈએ. સિંચાઈ વિભાગની આમાં મંજૂરી હતી કે કેમ, કેને કર્યું છે, કોના દ્વારા કરવામાં આવ્યું છે, હજી સુધી સરકારના આંખ બંધ છે. અને અમે જોયું તો એવું માલુમ પડ્યું કે બંને ચેકડેમો તોડી નાખ્યા છે. તો ઉનાળામાં હવે જ્યારે આજુબાજુમાં જે નપતા ખેડૂતો છે, જે આજુબાજુના ગામમાં સાતલપુર છે, બોળકા છે, આ બધા ગામોના જે ખેડૂતો છે તો તેને હવે સિંચાઈ માટે પાણી મળી નહીં રહીએ. બરોબર, તો આનો જવાબદાર કોણ? અમે મીડિયાના માધ્યમથી કહેવા માગીએ છીએ આનો જવાબદાર કોણ, અને સરકાર દ્વારા આની તપાસ કરવામાં આવે અને જે પણ આના અપરાધી છે તેને કડકમાં કડક સજા કરવામાં આવે.